મિથેન વત્તા એને હવાની હાજરીમાં સળગાવો એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવે છે. તો આ રાસાયણિક પ્રક્રિયાને આપણે શું કરવાની તો કે સંતુલિત કરવાની છે. તો સૌથી પહેલા એમાં સ્ટેપ આપણે લખી નાખીએ અને સ્ટેપ થી સંતુલિત કરીએ. તો કે સ્ટેપ નંબર 1 માં શું કરશો તો કે પહેલા તમે જે છે ઈ પોઝ કરીને ઝડપથી ગણી લ્યો. તો કે આમાં તો હું ઝડપથી ગણી નાખું કે CH4 ઓક્સિજન વત્તા CO2 વત્તા H2O. પહેલા સ્ટેપમાં આપણે એને એની પર બોક્સ કરવાના છે એટલે હું બોક્સ કરી દઉં. બરાબર. બીજા સ્ટેપમાં શું કરશું તો કે સેકન્ડ સ્ટેપમાં સ્ટેપ નંબર 2 માં આપણે એની સંખ્યા ગણશું. તો કે સંખ્યા માટે હું અહીંયા કાર્બન પછી હાઇડ્રોજન અને પછી ઓક્સિજન. ચલો આ ડાબી બાજુ ના જમણી બાજુ માટે L અને આ R. ચલો અહીંયા કાર્બન કેટલા છે ડાબી બાજુ એક જ છે એટલે હું અહીંયા લખું 1. અહીંયા જમણી બાજુ કાર્બન કેટલા તો કે એક જ છે એટલે એક જ લખી નાખું. ડાબી બાજુ હાઇડ્રોજન કેટલા છે આમાંથી ડાબી બાજુમાંથી 4 જ હાઇડ્રોજન છે એટલે 4 હાઇડ્રોજન. અહીંયા હાઇડ્રોજન કેટલા છે 2 હાઇડ્રોજન છે એટલે 2 લખી નાખ્યા જમણી બાજુમાંથી. હવે અહીંયા ડાબી બાજુ ઓક્સિજન કેટલા 2 જ ઓક્સિજન છે એટલે અહીંયા 2 લખી નાખું. અહીંયા 2 ઓક્સિજન અને એક અહીંયા એટલે કે 3 ઓક્સિજન. તો આ રાસાયણિક પ્રક્રિયાના 2 સ્ટેપ થઈ ગયા. આની પછી ત્રીજા સ્ટેપમાં શું કરશો કોઈ પણ એક પરમાણુ લેવાનો છે. એમાં કોઈ પણ એક માહિતી જો NCERT મુજબ જોઈએ તો સૌથી મોટું સંયોજન ગોતીએ. સૌથી મોટું સંયોજન અહીંયા તમને CH4 દેખાય એટલે કે 5 પરમાણુઓ છે એમાં. તો એમાં સૌથી વધારે પાછું કોની પાસે તો કે હાઇડ્રોજન પાસે. તો હાઇડ્રોજનને સંતુલિત કરીએ. તો હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે શું કરવું જોઈએ તો કે આ હાઇડ્રોજન એની ડાબી બાજુ અને એની જમણી બાજુ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ. શરૂઆતમાં પ્રક્રિયા જ્યારે હજી આપણે કંઈ સંતુલિત કર્યું નથી ત્યારે શું થાય છે એની ડિસ્કશન કરીએ. તો ત્યારે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ કેટલા પરમાણુઓ છે ચાલો અહીંયાથી જો હાઇડ્રોજન કેટલા છે ડાબી બાજુ 4 છે. જ્યારે જમણી બાજુ કેટલા છે તો કે 2 જ છે. અને અહીંયા ડાબી બાજુ કયા સ્વરૂપમાં છે આપણે તો કે CH4 ના સ્વરૂપમાં છે. CH4 ના સ્વરૂપમાં. જ્યારે અહીંયા 2 કયા સ્વરૂપમાં છે હાઇડ્રોજન તો કે H2O ના સ્વરૂપમાં છે. બરાબર ને. તો એની પછી હવે શું કરશું આપણે તો કે સંતુલન માટે શું કરવું જોઈએ પોઝ કરીને ઝડપથી કરી નાખો. આપણે જે છે બંને બાજુ સંખ્યા સરખી થાય એની માટે શું કરવું જોઈએ તો કે આ 4 ને આપણે કોક વડે ગુણવા જોઈએ. આ 2 ને કેટલા વડે ગુણીએ કેટલા વડે ગુણવા જોઈએ તો 4 ને હું 1 વડે ગુણી નાખું અને હું 2 વડે ગુણી નાખું. તો બે બાજુ 4 * 4 2 * 4 થઈ ગયા કે નહીં. તો અહીંયા CH4 ને 1 વડે ગુણવાના છે. H2O ને કેટલા વડે ગુણવાના છે 2 વડે ગુણવાના છે. તો હું અહીંયા ઝડપથી એક આ પ્રક્રિયા લખી દઉં કે જે પહેલા પ્રક્રિયા આપણને આપી છે મિથેન વત્તા ઓક્સિજન ઇટ gives એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વત્તા H2O. આ આપણે આની પર બોક્સ કરી દઈએ. તો આ બોક્સ બરાબર. આ તો હજી આપણને જે મળ્યું એમને માં જ આપ્યું છે પણ આપણે શું કરવાનું છે અહીંયા 2 હાઇડ્રોજન અહીંયા H2O માં કેટલા વડે ગુણવાના છે 2 વડે ગુણવાના છે. તો હું આને H2O ને 2 વડે ગુણી દઉં. જમણી બાજુ H2O માં 2 વડે ગુણવાના. અહીંયા ડાબી બાજુ CH4 ને 1 વડે ગુણો એટલે જવાબ શું આવશે એનો જ આવશે એટલે as it is રાખી દીધા. બરાબર. તો હવે પછીના જે છે સ્ટેપમાં શું કરશું તો આની પછીનો જે સ્ટેપ છે એમાં સ્ટેપ નંબર 4 એમાં કોણ તો કે અત્યારે આપણે કોને હાઇડ્રોજન ને બેલેન્સ કર્યો. હવે કાર્બન અથવા ઓક્સિજન કાર્બન ને લઈએ તો શું થશે કાર્બન 1 છે ડાબી બાજુ અને જમણી બાજુ કાર્બન કેટલા છે 1 જ છે એટલે ઓલરેડી સંતુલિત છે. અત્યારે હવે આપણે કોને લઈશું તો કે ઓક્સિજન ને લઈએ. ચાલો ઓક્સિજન ની આપણે ગણતરી કરીએ. ઓક્સિજન ડાબી બાજુ જમણી બાજુ. હવે ડાબી બાજુ જે છે એ શરૂઆતમાં લેફ્ટ હેન્ડ સાઈડ ઓક્સિજન જો તો કેટલા છે 2 છે અહીંયા. બીજું અહીંયા જમણી બાજુ 2 અહીંયા છે અને આની સાથે આ બગડો ગુણો એટલે કે કેટલા તો કે 4. 2 અહીંયા એટલે કે 4 છે. આ કયા સ્વરૂપમાં અહીંયા આપ્યા છે આપણને તો અહીંયા આપણને O2 ના સ્વરૂપમાં છે. અહીંયા ઈ
શેમાં કયા સ્વરૂપમાં છે તો કે H2O ના સ્વરૂપમાં છે સોરી H2O અને 2H2O અને CO2 ના સ્વરૂપમાં છે H2O અને CO2 ના સ્વરૂપમાં છે તો ચાલો હવે આપણે શું કરવું જોઈએ તો કે આ બે અને આ ચાર એને સંતુલિત કરવા માટે આપણે આને હું 2 વડે ગુણું અને હું 1 વડે ગુણું એટલે કે આ આખી નિપજને 1 વડે ગુણવાના છે અને O2 ને કેટલા વડે ગુણવાના છે 2 વડે તો આની પછીનું સ્ટેપ લખી નાખીએ આપણે ઝડપથી તો ચાલો મિત્રો આપણે અને ખાસ કરીને આ સ્ટેપ લેવાનું છે એમાંથી આપણે ઝડપથી CH4 શું આવશે O2 it gives આમાંથી શું બને છે તો કે એમાંથી બને છે કાર્બન ડાયોક્સાઇડ વત્તા શું બને છે તો કે વત્તા H2O બને છે તો અહીંયા હું શું કરી નાખીશ આની પર પહેલા જે છે આ તો એમને જ છે પ્રક્રિયા જ છે તો આ એની પર કાઉન્સ કરી દો હવે આ પ્રક્રિયામાં પહેલેથી શું હતા તો પહેલેથી અહીંયા 2 વડે ગુણાયેલો છે આ H2O તો આ પહેલેથી ગુણી દીધા આ તો પહેલેથી જ ગુણાવેલા છે બરાબર આ પ્રક્રિયામાં જ ફેરફાર કરવાના છે તો આને કેટલા વડે O2 ને 2 વડે ગુણવાના છે તો આ રે આ O2 લેફ્ટ હેન્ડ સાઈડ એને મેં 2 વડે ગુણ્યા અને આ આખી નિપજને 1 વડે આ આખી નિપજને 1 વડે તો એ તો ગુણાવેલા જ છે તો હવે હાઇડ્રોજન હવે આપણે ખરાઈ કરી લઈએ સ્ટેપ નંબર 5 માં જો મિત્રો સ્ટેપ ફિક્સ નથી હોતા પરમાણુને આધારે બદલાય તો આપણે મોટે ગણતરી કેવી રીતે કરી શકાય તો કે અહીંયા જમણી બાજુ ડાબી બાજુ કાર્બન કેટલા તો કે એક જ છે જમણી બાજુ કાર્બન એક જ છે 4 હાઇડ્રોજન છે 4 હાઇડ્રોજન છે 4 ઓક્સિજન 2 અહીંયા 4 ઓક્સિજન એટલે સંતુલિત તો છે પણ આપણે એને ખરાઈ કરીને દઈ દેવાની કે ખરાઈ કેવી રીતે કરવાની છે તો કે અહીંયા પરમાણુ લખવાના છે કયા પરમાણુ છે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન આ લેફ્ટ હેન્ડ સાઈડ લખશું અને અહીંયા આપણે લખશું રાઈટ હેન્ડ સાઈડ આ લેફ્ટ હેન્ડ સાઈડ અને આ રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ કાર્બન કેટલા તો કે એક કાર્બન અહીંયા કાર્બન કેટલા છે તો કે આ એક જ કાર્બન છે હાઇડ્રોજન કેટલા અહીંયા 4 હાઇડ્રોજન છે એટલે અહીંયા 4 અહીંયા કેટલા છે 2 દૂને 4 હાઇડ્રોજન એટલે 4 હાઇડ્રોજન અહીંયા 4 ઓક્સિજન એટલે 4 ઓક્સિજન અહીંયા 2 ઓક્સિજન વત્તા 2 ઓક્સિજન એટલે 4 ઓક્સિજન સોરી અહીંયા 4 ઓક્સિજન બરાબર એટલે આ જો રાસાયણિક સમીકરણ જે છે એ સંતુલિત થઈ ગયું કે નહીં બરાબર આ ખૂબ જ સરળ પદ્ધતિ છે હવે આપણે ડિસ્કશન કરશું કે રાસાયણિક સંતુલિત રાસાયણિક સમીકરણની મર્યાદાઓ કેટલી બધી એની મર્યાદાઓ છે એની ડિસ્કશન કરશું આ મર્યાદાઓ પૂરી થશે એટલે કે હું તમને બીજી રાસાયણિક જુદી જુદી પ્રક્રિયાઓના પ્રકાર ભણાવીશ કે જે NCERT માં નથી પણ જો તમારે નેશનલ લેવલની એક્ઝામ આપવી હોય પ્રખરતા શોધ કસોટી છે ઓલિમ્પિયાડ છે તમે કોઈ પણ નેશનલ લેવલની એક્ઝામ આપો તો એમાંથી ક્વેશ્ચન હોઈ શકે કારણ કે રાસાયણિક સમીકરણને આધારે છે બરાબર રાસાયણિક સમીકરણમાં એ ભાગ આવે છે એટલે હું તમને એ ભાગ પણ સમજાવીશ તો ત્યાં સુધી આપણે એની પછીના મર્યાદાઓ રાસાયણિક સમીકરણની આપણે જોઈએ તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ રાસાયણિક જે સંતુલિત સમીકરણ છે તેની કેટલીક મર્યાદાઓ છે આ મર્યાદાઓનું અત્યારે આપણે અહીંયા ચર્ચા કરીએ તો સૌથી પહેલા રાસાયણિક સમીકરણ ની મર્યાદાઓ બરાબર મિત્રો રાસાયણિક સમીકરણની મર્યાદાઓ હવે આની મર્યાદાઓ શું શું છે તો સૌથી પહેલી મર્યાદા શું છે તો કે ઈ ભૌતિક અવસ્થા ની માહિતી હવે મિત્રો આપણે આની પહેલાનું એક હું ઉદાહરણથી સમજાવું કે આની પહેલા એક આપણે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરી કે ઈ કઈ પ્રક્રિયા હતી તો એનું હું ઉદાહરણ લઈ લો અહીંયા Fe+ તમે અહીંયા H2O સાથે પ્રક્રિયા કરો પછી એમાંથી પ્રક્રિયા થઈ અને Fe3O4 વત્તા અહીંયા એમાંથી આપણને હાઇડ્રોજન વાયુ મળતો હતો બરાબર આને આપણે સંતુલિત કરી એટલે અહીંયા Fe3 છે એટલે હું અહીંયા 3 લખું જો હું શોર્ટકટ શીખવાડું છું બરાબર શોર્ટકટમાં જોજો મેં તમને કીધું તો હાઇડ્રોજન અને ઓક્સિજન ને ક્યારે લેવાના છેલ્લે બરાબર બાકીના જે હોય ને પહેલા લઈ લેવાના તો Fe અહીંયા 3 છે અહીંયા કેટલા છે 1 છે એટલે હું ગુણાવ્યા 3 વડે ગુણાવ્યા પછી જો હવે Fe અહીંયા 3 વડે ગુણાવ્યા અહીંયા 3 છે તો કે અહીંયા ઓક્સિજન કેટલા છે 4 છે હવે અહીંયા ઓક્સિજન કે એની પછી તમે હાઇડ્રોજન લ્યો તોય કાઈ ફેર નહીં પડે બરાબર કોઈ ફેરફાર નહીં થાય
તો અહીંયા ઓક્સિજન 4 છે, અહીંયા એક જ છે, તો એક જ છે એટલી માટે તમે અહીંયા શું કરશો તો કે એને 4 વડે અહીંયા ગુણી નાખશો, તો કે અહીંયા હાઇડ્રોજન કેટલા થઈ ગયા 4 દુ 8 થઈ ગયા, તો અહીંયા 4 વડે ગુણી દો 4 દુ 8, તો થઈ ગયું સમીકરણ બેલેન્સ. આમાં 6 સ્ટેપ કરવાની કઈ જરૂરિયાત હોતી નથી, બરાબર. બહુ શોર્ટકટ રીતે પણ થઈ જાય એવા ઘણા બધા પ્રશ્નો તમને પૂછાતા પણ હોય છે. તો ચાલો આ રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ ગયું છે. હવે આ સમીકરણમાં તમે મને કહો કે Fe કયા સ્વરૂપમાં હશે? આ શું છે? પ્રવાહીના સ્વરૂપમાં છે, બરફ છે, પાણી છે કે વરાળ છે? આનું શું ને આ શું હશે? આની કઈ અવસ્થા હોય? ઘન હશે, પ્રવાહી હશે, વાયુ હશે? આપણને કેમ ખબર પડે? આપણને કેવી રીતે ખબર હોય? સંતુલિત સમીકરણ આપી દીધું તો રાસાયણિક સંતુલિત જે સમીકરણ છે એની મર્યાદા શું છે? તો ભૌતિક અવસ્થાની માહિતી આપતા નથી. તો નથી આપતા તો પહેલા તો આપણને પ્રશ્ન સાહેબ ભૌતિક અવસ્થાઓ એટલે શું? તો ભૌતિક અવસ્થાઓ, ભૌતિક અવસ્થાઓ અત્યારે આપણે 4 ડિસ્કશન કરીએ, બરાબર. સૌથી પહેલી અવસ્થા ઘન અવસ્થા કે જેને સ્મોલ s એટલે કે બીજી એબીસીડી ના s વડે દર્શાવવામાં આવે છે, કારણ કે ઇંગ્લિશમાં ઘનને સોલિડ કહેવામાં આવે છે. બીજું પ્રવાહી અવસ્થા કે જેને બીજી એબીસીડી ના l વડે દર્શાવવામાં આવે છે, કારણ કે લિક્વિડ, જેને લિક્વિડ કહેવામાં આવે છે. તો ચાલો આપણે ત્રીજું જોઈએ. ત્રીજું એટલે કે વાયુ, વાયુ સ્વરૂપ. વાયુ સ્વરૂપને બીજી એબીસીડી ના g વડે દર્શાવવામાં આવે છે, ગેસ ઇંગ્લિશમાં કહેવાય એને. ચોથું જલીય, જલીયને ઇંગ્લિશમાં કહેવાય એક્વિયસ. એક્વિયસ ઉપરથી આવે એક્યુ. મિત્રો પ્રશ્ન તો આપણને એક અહીંયા થાય, બાકી ત્રણેય અવસ્થાઓ તો આપણને સિમ્પલી સમજાઈ જાય. જો કદાચ તમને ડાઉટ હોય કે સાહેબ જલીય દ્રાવણ કોને કહેવાય અથવા જલીય એટલે શું, આ કઈ અવસ્થા છે, તો હું તમને કહું, જે કોઈ પણ પદાર્થનું દ્રાવણ પાણીમાં બન્યું હોય તો તેનું જલીય દ્રાવણ કહેવાય. ખાંડને લઈને તમે પાણીમાં નાખીને હલાવી નાખો તો એ શું બન્યું? તો કે ખાંડનું જલીય દ્રાવણ બન્યું. બીજું તમે એની જગ્યાએ મીઠું પાણીમાં નાખીને એને હલાવી નાખો તો એ શું બન્યું? મીઠાનું જલીય દ્રાવણ બન્યું, બરાબર. એની જગ્યાએ તમે એક કામ કરો, મીઠાને લઈ અને કેરોસીનમાં નાખો અને એને હલાવી નાખો, ઈ તમે એમ કહો કે એને મીઠાનું જલીય દ્રાવણ કહેવાય? નહીં કહેવાય મિત્રો. પહેલી વાત તો ઈ દ્રાવ્ય નહીં થાય, ઈ દ્રાવ્ય થશે નહીં. તો ઈ એનું જલીય દ્રાવણ નથી, કારણ કે ઈ તો તમે પાણીમાં બનાવ્યું જ નથી દ્રાવણ, બરાબર. ઈ પાણીમાં દ્રાવણ નથી બન્યું એટલે એને જલીય દ્રાવણ કહેવાય નહીં. લીંબુને તમે જે છે લીંબુના રસને પાણીમાં નાખી દો અને એનું જે દ્રાવણ બનાવો તેને લીંબુનું જલીય દ્રાવણ કહેવાય. આવી રીતે જે પણ પદાર્થને તમે પાણીમાં નાખી દ્રાવ્ય કરો તો એની શું બને? એનું જલીય દ્રાવણ બને છે. તો મિત્રો આ 4 ભૌતિક અવસ્થાઓ ઘન, પ્રવાહી અને વાયુ, આને આધારે હું ઉપરની આ જે પ્રક્રિયા છે એની અવસ્થાઓ લખું કે આપણને આ પ્રક્રિયામાં વાસ્તવિકતામાં કઈ અવસ્થાઓ આપી હતી. તો હું તમને કહું કે Fe ઘન સ્વરૂપમાં, કારણ કે એ ધાતુ છે, Fe ની વરાળ સાથે પ્રક્રિયા થાય છે. અહીંયા Fe ની વરાળ સાથે પ્રક્રિયા થાય છે માટે હું અહીંયા લખું G, કારણ કે એ વાયુ સ્વરૂપમાં હોય. ચલો એની પછી Fe3O4 આ પણ સોલિડ, અને જ્યારે હાઇડ્રોજન શું પડે છે? વાયુ તરીકે છૂટો પડતો હોય છે, એટલે એ પણ ગેસ. તો મિત્રો આવી માહિતી આપતું નથી અવસ્થાની, માટે એની પહેલી મર્યાદા છે. આપણે બીજી મર્યાદાઓની ચર્ચા કરીએ. ચલો બીજી મર્યાદા શું છે? તો હું બીજી મર્યાદા તમને કહું કે રાસાયણિક પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે તેની માહિતી નથી આપતું. આને આધારે તમે કહી શકો કે આ બે વચ્ચે પ્રક્રિયા થઈને ક્યારે પૂરી થશે? આપણને એમ થશે કે આવું કઈ હોય. આની પછી હું ઝડપ વિશે વાત કરવાનો છું, એમાં આપણે લઈ લઈશું કે પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે તેની માહિતી આપતું નથી. રાસાયણિક પ્રક્રિયા ક્યારે પૂર્ણ થાય તેની માહિતી નથી આપતું. બીજું, પ્રક્રિયાની ઝડપ વિશે માહિતી નથી આપતું. કેટલી ઝડપી હશે? તમે મને કહી શકો આ કેટલી ઝડપી હશે? આપણે એમ કહીએ પ્રક્રિયાની ઝડપ હોય. હા, ઝડપ હોય. તમે લોખંડમાં કાંટો એક દિવસ મેકી દો, બાદ લોખંડ તો કાટ લાગી જાય,
નથી લાગતું. એને ઘણા બધો સમય લાગે. કોકને 10 દિવસ લાગે, કોકમાં જે છે એ મહિનો હોય જાય, કોકમાં વર્ષોને અંતે કાટ લાગતો હોય. તો કાટ લાગવાની પ્રક્રિયા ધીમી પ્રક્રિયા છે. શું આથમણ તમે બહાર જઈને તડકામાં મેકી દો એટલે આથો લાગી જતો હોય છે? નથી લાગતો. કારણ કે એને સમય લાગે છે. કેટલીક પ્રક્રિયાઓને થવામાં સમય લાગે. બરાબર? તો એવી રીતે કેટલીક બહુ ઝડપી પ્રક્રિયાઓ હોય, કેટલીક અતિ ઝડપી પ્રક્રિયાઓ હોય. બરાબર? આની આધારે પ્રક્રિયાઓની ઝડપને આધારે એના 3 પ્રકાર છે: ધીમી પ્રક્રિયા, ઝડપી પ્રક્રિયા અને અતિ ઝડપી પ્રક્રિયાઓ. એવા એના 3 પ્રકાર છે કે જે આ રાસાયણિક જે સંતુલિત સમીકરણ હશે તેની મર્યાદા છે કે એ ઝડપ વિશે પણ માહિતી આપશે નહીં આપે. તો ચાલો આપણે એની ચોથી આપણે એની મર્યાદા પડીએ. ચોથી એની મર્યાદા છે પ્રક્રિયા પરિસ્થિતિ. પ્રક્રિયા પરિસ્થિતિ. હવે મિત્રો પ્રક્રિયા પરિસ્થિતિ વિશે માહિતી આપતું નથી. હવે પ્રક્રિયા પરિસ્થિતિ એટલે કે કઈ કઈ પરિસ્થિતિ? તો હું અહીંયા તમને કહું કે જેમ કે જેવા કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે આ બધી શું છે? પ્રક્રિયા પરિસ્થિતિ છે. પ્રક્રિયા પરિસ્થિતિ એટલે શું? પ્રક્રિયા ક્યારે થશે, એને ક્યાં મેકશો, કયા તાપમાને મેકો તો પ્રક્રિયા થાય, કયા દબાણ લગાડો તો પ્રક્રિયા થાય. તો એની માટે આપણે એક ઉદાહરણ પણ લઈએ. હું ઉદાહરણ લઈ લઉં. કાર્બન મોનોક્સાઇડ ની આપણે હાઇડ્રોજન સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી મિથેનોલ બને છે. આ સૂત્રને યાદ રાખજો ને, મિથેનોલ કહેવાય. બરાબર? ચોથા ચેપ્ટરમાં આની વિશે ઘણું બધું ભણવાનું છે. બાકી સૂત્ર યાદ રાખવાની કોઈ એટલી બધી ખાસ જરૂરિયાત નથી. ચોથા ચેપ્ટરમાં આના ઘણા બધા બીજા ભાઈઓ છે આલ્કોહોલ ગ્રુપના OH વાળા ઘણા બધા ભણવાના છે, ત્યારે તમને આવડી જશે. 100% ની વાત છે. તો ચાલો અહીંયા જે છે એ મિથેનોલ બને છે CH3OH. હવે અહીંયા તમારે ફિક્સ કન્ડિશન રાખવી પડે. અહીંયા તાપમાન દબાણ જે છે તમારે ફિક્સ રાખવું પડે અને ઈ જ દબાણે તમારે પ્રક્રિયા થાય 340 વાતાવરણ. હવે આપણને અમુક જણા 340 વાતાવરણ ઉપર લખ્યું હોય તો એમ થાય છે વાતાવરણ એટલે શું? વાતાવરણ ઈ દબાણનો એકમ છે કે 340 વાતાવરણ દબાણે આ બંને પ્રક્રિયા કરશે. બાકી તમે એને ઉપર એમને મેકી દો તો એમને કોઈ બે વચ્ચે જોડાઈ અને મિથેનોલ બનવાનું નથી. જેમ કે તમને એક બીજું પણ હું ઉદાહરણ આપું. જેમ કે આપણા અહીંયા વાતાવરણમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બંને છે. તો હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાઈને કેમ પાણી નથી બની જતું? ઉપરથી તો સતત પાણી આવવું જોઈએ, નથી બનતું. કારણ કે ત્યાં એની પ્રક્રિયા પરિસ્થિતિ નથી. એની પ્રક્રિયા પરિસ્થિતિમાં એને જુદા જુદા દબાણે લગાડી અને પછી ઈ રૂપાંતર થતું હોય તો ઈ થઈ શકે પ્રક્રિયા. બરાબર? એની પ્રક્રિયા પરિસ્થિતિ ત્યાં નથી. એટલા માટે ઈ પાણી હાઇડ્રોજન ની પોતાની અવસ્થામાં રહે છે, ઓક્સિજન પોતાની અવસ્થામાં રહેતા હોય છે. તો આ જુદી જુદી પ્રક્રિયા પરિસ્થિતિઓ છે. તાપમાન, દબાણ. હજી એક ઉદાહરણ આપણે લઈએ. હજી એક ઉદાહરણમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ વત્તા આપણે અહીંયા 12H2O લઈ લઈએ. હવે આ પ્રક્રિયા છે ને ઓલામાં થાય આપણે વનસ્પતિમાં કાર્બન ડાયોક્સાઇડ લે, પાણી લે છે અને એમાંથી શું છૂટું પાડે? તો કે અહીંયા એમાંથી ઓક્સિજન છૂટો પડશે, પછી એમાંથી ગ્લુકોઝ ઈ બનાવશે પોતાની માટે, વત્તા એમાંથી શું છૂટું પડશે? વત્તા એમાંથી આપણને મળશે અહીંયા 6H2O. બરાબર મિત્રો? એટલે કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ, ઓક્સિજન, ગ્લુકોઝ અને આ ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6. યાદ રાખજો ગ્લુકોઝનું સૂત્ર. એને આ વનસ્પતિની પ્રક્રિયા. હવે આની માટે જરૂરિયાત શું શું હોય? તો એની માટે જરૂરિયાત કોની હશે? તો એની માટે આપણને ક્લોરોફિલ હોવું જોઈએ. ક્લોરોફિલ જરૂરી છે. બીજું સૂર્યપ્રકાશ જરૂરી છે. તો આ એની પ્રક્રિયા પરિસ્થિતિ થઈ. પણ એમને આપણને પ્રક્રિયા જોઈને અહીંયાથી સંતુલિત સમીકરણ જોઈને તમે કહી શકો કે આ પ્રક્રિયા પરિસ્થિતિ હશે તો જ આ પ્રક્રિયા થશે, એવું આપણે કહી શકતા નથી. એટલે કે દરેક પ્રક્રિયા માટે જુદી જુદી પરિસ્થિતિઓ જોતી હોય કે જે રાસાયણિક સંતુલિત સમીકરણ આપી શકતું નથી મિત્રો. તો આ પ્રક્રિયા પરિસ્થિતિ. અને છેલ્લી આપણે ડિસ્કશન કરીએ કે જે એની મર્યાદા છે. આપણે એની પછીની મર્યાદા આપણે પ્રક્રિયામાં થતા ફેરફાર, પ્રક્રિયા દરમિયાન થતા
ફેરફાર. હવે પ્રક્રિયા દરમિયાન થતા ફેરફાર વિશેની તમને માહિતી નહીં આપી શકે. જેમ કે હું એને અહીંયા સમજાવું કે શું કહેવા માંગે છે. તો ચાલો હવે અહીંયા સમજીએ કે એ પ્રક્રિયા દરમિયાન થતા ફેરફાર એની વિશે માહિતી નથી આપતું. કે હું તમને અહીંયા એક ઉદાહરણ આપું, કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ H2O, બરાબર? આની વચ્ચે પ્રક્રિયા થઈ અને આમાંથી બને છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા H2O. તો હવે મિત્રો આ પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે તમે આ સંતુલિત સમીકરણ જ છે. ચાલો જોઈ લઈએ. છતાંય બે હાઇડ્રોજન ને બે હાઇડ્રોજન ચાલો સંતુલિત નથી પણ હું સંતુલિત કરી દઉં. એક કેલ્શિયમ બે ત્રણ હાઇડ્રોજન ચાર ઓક્સિજન, સોરી ચાર હાઇડ્રોજન. ઓકે, સંતુલિત છે, બરાબર? હવે આ પ્રક્રિયામાં તમે જુઓ, આ પ્રક્રિયા સંતુલિત સમીકરણ મેં આપી દીધું તમને. આને આધારે તમે મને કહી શકો કે આમાં પ્રક્રિયા દરમિયાન કયા ફેરફાર થયા હશે. હવે કયા ફેરફાર એટલે હું શું કહેવા માંગુ છું ઈ તમને અહીંયા સમજાવું. કે સમજી લો કે મને રંગ વિશે કાઈ માહિતી મળશે કે રંગ કેવો હશે. બીજું, ઉષ્મા વિશે માહિતી મળશે કે ઉષ્મા ઉત્પન્ન થઈ હશે કે ઉષ્માનું શોષણ થયું હશે, એની વિશે માહિતી મળશે મને. આવી પ્રક્રિયાઓમાં થતા ફેરફાર વિશે માહિતી નથી મળતા. રાસાયણિક સમીકરણ આપી દીધું પણ આને આધારે તમે મને કહી ન શકો. પણ આ પ્રક્રિયા દરમિયાન શું છૂટું પડતું હશે, ઉષ્મા છૂટી પડતી હોય તો એ આપણને ખબર પડતી નથી, બરાબર? આવી જ રીતે આપણે લેડ વાળી પ્રક્રિયામાં આપણને કેમ પહેલેથી ખબર હોય છે કે લેડ વત્તા અહીંયા પોટેશિયમ આયોડાઇડ સાથે જ્યારે આની પ્રક્રિયા કરી હતી ત્યારે આપણને PbI2 બન્યું હતું વત્તા અહીંયા KNO3 ટ્વાઇસ. હવે અહીંયા આપણને કોઈ પણ કહી શકે કે આ પ્રક્રિયામાં જે છે કોઈનો રંગ કયો હશે. આને આધારે આ સંતુલિત સમીકરણ લખ્યું. આ સંતુલિત સમીકરણને આધારે તમે મને રંગ વિશે માહિતી આપી શકો? નહીં આપી શકાય. પણ પ્રક્રિયાને અંતે આપણને ખબર હોય જ્યારે પ્રક્રિયા થાય ત્યારે આ જે છે એ કયા રંગના હોય છે, પીળા રંગના અવક્ષેપ આપતા હોય છે. તો બસ મિત્રો આ જે છે તેની શું છે મર્યાદાઓ છે. અને હવે આપણે જોઈએ કેટલીક પ્રક્રિયાઓના પ્રકારો, બરાબર? એમાં જેટલી પહેલા તો NCERT માં નથી આપ્યા ને આ સમીકરણને આધારે કેટલા પ્રકાર પડે છે એની જ ચર્ચા કરવાની છે. એટલે આ જ પોઈન્ટ કન્ટિન્યુ રાખીએ આપણે, બરાબર? તો ચાલો મિત્રો હવે રાસાયણિક સમીકરણને આધારે એક નવો ટોપિક ભણીએ જે NCERT માં નથી. NCERT માં આ ટોપિક વિશે ચર્ચા નથી પણ રાસાયણિક સમીકરણની દ્રષ્ટિએ આપણે જ્યારે શીખતા હોઈએ ત્યારે આ ટોપિકની ચર્ચા હોવી જોઈએ. તો હું તમને અહીંયા આ ટોપિકની ચર્ચા એટલા માટે કરું છું ખાસ કરીને કારણ કે બોર્ડની દ્રષ્ટિએ તો ઉપયોગી છે નહીં પણ જ્યારે તમે પ્રખરતા શોધ કસોટી આપો કે ઓલિમ્પિયાડ્સ કે કોઈ પણ નેશનલ લેવલની એક્ઝામ આપો ત્યારે આને રિલેટેડ ક્વેશ્ચન હોઈ શકે. એટલા માટે આ એક ટોપિક આપણે શીખીએ. તો આ ટોપિકનું નામ છે પ્રતિવર્તી પ્રક્રિયાઓ. હવે મિત્રો પ્રતિવર્તી પ્રક્રિયાઓ કોને કહેવાય? બરાબર? આપણે આ એક નવો ટોપિક લાગશે ઘણા બધાને કે આ કંઈક નવું છે. તો ચાલો કઈ વાંધો નહીં. પ્રતિવર્તી પ્રક્રિયાઓ એટલે કઈ પ્રક્રિયાઓ કે જેમાં બે ભાગ આવે. સૌથી પહેલા આપણે એને ઉદાહરણથી સમજીએ. HN2 H2 it gives NH3. તો મિત્રો આ જે પ્રક્રિયા છે નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈ એમોનિયા બનવાની જે પ્રક્રિયા છે પહેલા આપણે એને સંતુલિત કરી નાખીએ અને આ પ્રક્રિયામાં આપણે આઈ હોપ હવે તમને આ સંતુલિત કરતા આવડી ગયું છે. બહુ સહેલું છે, બરાબર? તો હવે આ પ્રક્રિયા જે છે એમાં પ્રક્રિયા કઈ બાજુ થાય છે? આમથી આ બાજુ જાય છે. જે પ્રક્રિયકોમાંથી જેમાં નિપજ બનતી હોય, શું ફરીથી કહું છું તમને, પ્રક્રિયકોમાંથી શું બનતી હોય? નિપજ બનતી હોય. જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો માંથી શું બનતું હશે? નિપજ બનતી હશે. તો તેને કઈ પ્રક્રિયાઓ કહેવાય? તો તેને પૂર્વગામી પ્રક્રિયાઓ કહેવાય છે, બરાબર? પૂર્વગામી પ્રક્રિયાઓ કહેવાય છે. એની પછી બીજી પ્રક્રિયાની એકની ચર્ચા કરું
કે આની આ જ પ્રક્રિયામાં NH3 માંથી નાઇટ્રોજન અને હાઇડ્રોજન છૂટા પડી જાય. આ પ્રક્રિયા દરમિયાન નાઇટ્રોજન અને હાઇડ્રોજન છૂટા પડી જાય. તો આ પ્રક્રિયા જો નિપજમાંથી કઈ બાજુ થઈ? પ્રક્રિયકો બાજુ ગઈ. માટે જે પ્રક્રિયા દરમિયાન નિપજોનું પ્રક્રિયકોમાં રૂપાંતર થતું હશે તેને આને પુરોગામી આને પ્રતિગામી પ્રક્રિયાઓ કહેવાય છે. પુરોગામી અને પ્રતિગામી. સાહેબ હજી તો તમે પ્રતિવર્તી પ્રક્રિયાની તો વાત જ નથી કરી. એની સિવાયની બે પ્રક્રિયાઓની તમે વાત કરી કે જે પ્રક્રિયકોમાંથી જેમાં નિપજ બનતી હોય તેને પુરોગામી પ્રક્રિયાઓ કહેવાય અને નિપજમાંથી પ્રક્રિયકો બનતા હોય તો તેને પ્રતિગામી પ્રક્રિયાઓ કહેવાય. એટલે કે આ બંને એકબીજાની કેવી હશે? વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. આ બંને એકબીજાની કેવી છે? વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. તો પ્રતિવર્તી પ્રક્રિયા કોને કહેવાય? તો કે જેમાં બંને થતા હોય. જેમાં બંને થતું હોય. પ્રક્રિયકોમાંથી નિપજો બનતી હોય, નિપજોમાંથી શું બની જતા હોય? પ્રક્રિયકો બનતા હોય. તો તે પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય કે જેમાં જે પ્રક્રિયા દરમિયાન બંને પ્રક્રિયકો અને નિપજો પ્રક્રિયકોમાંથી નિપજોમાં અને નિપજોમાંથી પ્રક્રિયકોમાં બને તો તેને શું કહેશો? પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. સાહેબ આ કેવી રીતે? તેની સંજ્ઞા હું તમને કહું. તેની સંજ્ઞા કેના વડે દર્શાવે? તો એની માટેનો સિમ્બોલ છે એક અડધો તીર આ બાજુ કે જે એક બાજુ પ્રક્રિયા કઈ પુરોગામી પ્રક્રિયા, પ્રતિવર્તી પ્રક્રિયા માટે એનું રીતે આવી રીતે દર્શાવી દેવાનું. આ શેનો સિમ્બોલ છે? પ્રતિવર્તી પ્રક્રિયાનો છે. તો પછી આપણે અહીંયા એક પ્રક્રિયા લખીએ આ રીતે N2H2 એમાંથી 2NH3. તો જોઈ લો આ પ્રક્રિયા આ બાજુય થાય છે અને પછી એમાંથી કઈ બાજુ થાય છે? આ બાજુ થાય છે. માટે આ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? આ પ્રતિવર્તી પ્રક્રિયાનું ઉદાહરણ છે. પ્રતિવર્તી પ્રક્રિયા. બરાબર મિત્રો, આ તમને જે છે આખું ટોપિક સમજાવી દીધું છે. રાસાયણિક પ્રક્રિયાઓ પહેલા લેક્ચરમાં સમજાવ્યું હતું. બીજા અત્યાર સુધી જે સમજાવ્યું છે એ રાસાયણિક સમીકરણ કોને કહેવાય તે સંપૂર્ણપણે સમજાવી દીધું છે. તો હવે પછી આવશે રાસાયણિક પ્રક્રિયાઓના જુદા જુદા પ્રકારો અને આ પ્રકારો પણ આપણે ડીપમાં શીખશું. ત્યાં સુધી આપણે મળીએ. થેન્ક યુ સો મચ.